છેલ્લા ઘણા વખતથી એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ ઠીક નથી ચાલી રહ્યું. ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક અંદરના જે ડખા છે તે હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. અને બહાર એટલે પણ આવી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ કોણ હશે, અધ્યક્ષને લઈને શું થશે, સરકારની અંદર શું થશે, આ બધી જ વસ્તુને લઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમનામાં અસમંજસની સ્થિતિ મુકાયેલી છે. અને તેનું જ પરિણામ છે કે હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે મેયર છે એ પ્રમુખ પર આરોપ લગાડી રહ્યા છે અને ઉપપ્રમુખ પર બુટલેગર હુમલો કરી રહ્યા છે. અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી છે તે મંત્રી ગાયબ છે અને તેમને શોધવાનાર વ્યક્તિ ઉપર 20,000નું ઇનામ પણ મૂકવામાં આવી રહ્યું છે. પરંતુ બધાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ ઠીક નથી. તો કેમ ઠીક નથી અને કેમ આટલા વર્ષથી, એટલે લગભગ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો પછી એવી કઈ સ્થિતિ અહીંયા આગળ ઉદ્ભવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય રહ્યું છે કે બધું જ બરાબર નથી ચાલી રહ્યું. આજે વાત કરીશું આ વિષય પર. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી પાછળ તમને આ તસવીર તો દેખાય જ રહી છે, મંત્રી ભાનુબેન બાબરિયાની છે. ભાનુબેન બાબરિયા ત્યારે પણ ગાયબ હતા જ્યારે ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી હતી. તેમના મતક્ષેત્રનું આવતું હતું, બાળકો જે નાના ભૂલકાઓ હતા તે એની અંદર સળગી ગયા હતા અને છતાં મંત્રીશ્રી પોતે ગાયબ હતા. અત્યારે પણ મંત્રીશ્રી ગાયબ છે. જનતા કહી રહી છે કે રોડ રસ્તા બધું જ ખરાબ છે, લોકોને ત્યાં પાણી ભરાય છે અને હાલત એવી છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે તે ખબર જ નથી પડતી. પરંતુ મંત્રીશ્રી ગાયબ છે. મંત્રી એટલા માટે પણ ગાયબ છે કે કદાચ જનતાના સવાલના જવાબ નથી આપી શકતા અને લોકો હવે આ વિરોધને લઈને રસ્તા પર ઉતરી ગયા છે. રસ્તા પર એટલા માટે પણ ઉતર્યા છે કે આ પ્રકારના કંઈક બેનર્સ લગાવવામાં આવ્યા છે. શ્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે, શોધી આપનારને 20,000 રૂપિયાના ઇનામની ઘોષણા પણ કરવામાં આવી છે. અને આ નેતાઓ, આ જે લોકો છે, જે લોકો ત્યાં આગળ આ પ્રકારના બેનર લગાડી રહ્યા છે તે લોકો કોઈ વિપક્ષની પાર્ટીના નથી, એ આમ જનતા છે. એ આમ જનતા પોતાના નેતા પાસે એના કામનો હિસાબ માંગી રહી છે અને માટે જ જ્યારે નેતા આ કામનો હિસાબ આપવા માટે નથી પહોંચતા ત્યારે જનતાએ આ પ્રકારના ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે તે પ્રકારના બેનર મારવા પડે છે. સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આખરે ભાનુબેન છે ક્યાં? કારણ કે મંત્રી હોવાથી મંત્રીશ્રી તો ગાંધીનગર રહે છે, પણ જે જનતાએ તેમને વોટ આપ્યા છે તે જનતાની કદાચ મંત્રીશ્રીને પડી નથી. અને એટલે જ ભાનુબેન બાબરિયાના જે વોટર્સ છે, વોટર્સ આ પ્રકારના બેનર લઈને ઊભા રહી ગયા છે અને કહી રહ્યા છે કે મંત્રીશ્રી આવો, તમારા મત વિસ્તારમાં આવો અને આવીને અહીંયાના રોડ રસ્તાને તમે જોવો. કારણ કે હવે ધીરે ધીરે જે રીતે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ બંને પાર્ટીઓ હવે લડવાના મૂડમાં આવી ગઈ છે. રોડ રસ્તા, પાણી, દરેક વસ્તુ માટે હવે રસ્તા ઉપર ઉતરી રહી છે. અને તેવામાં ક્યાંક જે વોટર્સ છે, જે વોટરે તમને વોટ આપ્યા છે તેનું દિલ દુખાઈ રહ્યું છે કે કેમ તેમને જેને વોટ આપ્યા છે તે વ્યક્તિ અત્યારે તેમની વચ્ચે નથી. અને માટે જ ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે તે પ્રકારના બેનર વાગે છે. અમે તો દરેક મંત્રીને કહીશું જે ગાંધીનગરની અંદર બેસે છે એ દરેક મંત્રી પોતાના વિસ્તારમાં જાય, પોતાના વિસ્તારના રોડ રસ્તા જોવે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં 30 વર્ષથી તમારું શાસન છે અને આ 30 વર્ષના શાસન બાદ હવે લોકોને ક્યાંક એવું ન લાગવા લાગે કે તમારા માથે સત્તા ચડી ગઈ છે. અને તેટલા જ માટે અમે કહી રહ્યા છીએ કે જનતાની વચ્ચે જાઓ, જનતાની સમસ્યાને સાંભળો, તો કદાચ 2027માં જ્યારે ચૂંટણી આવે ત્યારે ફરીથી જનતા તમને એ જ રીતે ખોબે ને ખોબે વોટ આવે. ખેર, હવે એ તો મંત્રીશ્રીની વાત છે, પણ વાત ભાનુબેન બાબરિયાની. જે વ્યક્તિએ ભાનુબેન બાબરિયાને શોધીને લાવવાવાળી વ્યક્તિ માટે 20,000 રૂપિયાનું ઇનામ રાખ્યું છે તે વ્યક્તિ શું કહી રહ્યું છે તે સાંભળીએ. રાજકોટના રૂરલના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ગુમ થયા હોવાના પોસ્ટરો લગાવવામાં આવ્યા અને જે કોઈ આ ભાનુબેન બાબરિયાને શોધી લઈ આવશે તેના માટે 21,000 રૂપિયા ઇનામની જાહેરાત છે તે કરવામાં આવી છે. જો ભાનુબેન જે કોઈ વ્યક્તિ ભાનુબેનને કોઈ ગોતીને લઈ આવશે તેને 21,000નું ઇનામ આપવામાં આવશે.
લોકશાહીમાં આ પ્રકારનું કામ ગ્રામજનોને જો કરવું પડે ને આ પ્રકારની જાહેરાત ગ્રામજનોને કરવી પડે તો એક દુઃખદ ઘટના કહી શકાય. આપણે જે 21,000ના ઇનામની જાહેરાત કરી છે, ગ્રામજનો બધા સાથે મળીને આ જે જાહેરાત કરી છે, જો ભાનુબેન આપની જાહેરાત સાંભળીને પોતે અહીંયા આવશે તો આ ઇનામ કેને આપવામાં આવશે? અમારી આ જાહેરાત અમે જે પોસ્ટર લગાવેલા છે, ભાનુબેન ગુમ થયેલ છે અને 21,000નું ઇનામ રાખ્યું છે. જો ભાનુબેન પોતે જ અહીંયા આવી જશે તો અમે સમસ્ત ગ્રામજનો દ્વારા એના હાથમાં 21,000નું ઇનામ દઈશું, અથવા જો કોઈ એનો કાર્યકર્તા ભાનુબેનને અહીંયા લઈ આવે તો અમે કાર્યકર્તાને ગ્રામ હસ્તક બરોબર એને 21,000 રૂપિયાનું ઇનામ આપશું. ભાનુબેન ગુમ થયા છે, પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કેટલા વર્ષથી ભાનુબેન અહીંયા નથી આવ્યા? ભાનુબેન 2022 ગયા પછી આવ્યા જ નથી અહીંયા. એક પણ પ્રકારનો એને પ્રોગ્રામ કર્યો હોય તો અહીંયા ફોટો બતાવે, બસ આવે, ફોટો સેશન કરીને નીકળી જવાનું. બરોબર, અહીંયા ગામની શું હાલત છે, આજે રાજકોટ ભાવનગર હાઈવે છે તો કે અત્યંત પરિસ્થિતિ એની તમે જોવો, ખાડા છે, ખબડા છે, કોઈ પણ પ્રકારની રજૂઆત કરી તો શું અહીં ભાનુબેનનું અમારે મોઢું જ જોવાનું છે? તમે ભાનુબેન ને લઈ આવો, બરોબર, આજુબાજુના 10 ગામમાં ફેરવો. હું તો કહું છું ભાનુબેનને ઓળખતા નહીં હોય કે આપણા ધારાસભ્ય છે, કેબિનેટ દરજ્જાના મંત્રી છે, તો એને એટલું તો હોવું જોઈએ ને કે માનો ગામવાળા તો એને ઓળખવા જોઈએ ને કે આપણા ધારાસભ્ય છે. તો એવા ધારાસભ્યને અહીંયા શું કરવા છે અમારે? તમે અનેક જાહેરાતો જોઈ હશે, કોઈ આરોપીને શોધવા માટે પોલીસ પોસ્ટર લગાવે છે કે આ આરોપીને શોધી આપનારને ઇનામ આપવામાં આવશે, અથવા તો કોઈ વ્યક્તિની કોઈ વસ્તુ ગુમ થઈ હોય તો તેના પોસ્ટરો લગાવવામાં આવે છે કે કોઈ શોધીને આપશે તો અમે તેને ઇનામ આપશું. પરંતુ હવે તો એવા પોસ્ટરો લાગ્યા છે કે જો કોઈ ધારાસભ્યને ગોતીને લઈ આવશે તેમને 21,000નું ઇનામ આપવામાં આવશે. ત્યારે હવે આ જાહેરાત બાદ આ 21,000નું ઇનામ કોણ જીતે છે તે મહત્વનો પ્રશ્ન છે, તે એક સળસળતો ઊભો થઈ રહ્યો છે. આ પ્રશ્ન એવો છે કે આ 21,000નું ઇનામ કેને મળશે? સ્પષ્ટ છે કે જનતા હવે ત્રાહિમામ પોકારી ચૂકી છે અને જનતા કહી રહી છે કે જો નેતાને જનતાની નથી પડી તો પછી યાદ રાખજો નેતાજી, જનતાને પણ તમારી નહીં જ પડી હોય. વોટ માંગવા કયા મોઢે જશો? અને તમારી હજી ઉંમર પણ નાની છે ભાનુબેન, તો તમારી રાજનીતિના હજી ઘણા બધા વર્ષ બચેલા છે. એટલે જનતાની વચ્ચે જાઓ ને તો જનતા 2027માં તમારો હિસાબ કરતા વિચાર નહીં કરે. ખેર, આ તો ભારતીય જનતા પાર્ટીના મંત્રીની વાત થઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મેયરની પણ વાત કરી લઈએ. કારણ કે આજે ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર એક નવું કાંડ સામે આવ્યું. ભાવનગરની અંદર, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ સરખું નથી ચાલી રહ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે તે જ એકબીજાના ટાંટિયા ખેંચે છે. ટાંટિયા ખેંચવા કરતાં પણ સ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ પદ ઉપર છે અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ સંગઠનમાં છે, એ સંગઠનના નેતાને એવું લાગે છે કે પદ ઉપર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નેતાને સંગઠનના નેતા કે એટલે ફાઇલ ઉપર સાઇન કરવી જ પડે. અને આ જે કરવી જ પડે વાળો જે ક્રાઇટેરિયા આવી ગયો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પદ ઉપર બેઠેલા નેતાઓ નારાજ થઈ રહ્યા છે. એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ભાવનગર હોય, જામનગર હોય, જુનાગઢ હોય, આ બધી જ જગ્યાએ કંઈક આવું થઈ રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાને એવું લાગે છે કે 30 વર્ષથી સત્તા તો અમારી જ છે, અમારી સત્તા હોવાના કારણે અમારા કામ તો થવા જ જોઈએ. અને એ કામ વ્યાજબી છે કે નથી? કામ થવા જોઈએ. કામ થાય કે ના થાય તેમાંથી જે કમિશન આવતું હોય છે એની દરેક નેતા રાહ જોતા હોય છે. અને આ કમિશનિયા નેતા જે છે, એ કમિશનિયા નેતા જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં બધા જ એકબીજાના ટાંટિયા ખેંચે છે. ખેર, વાત કરી લઈએ ભાવનગરના મેયર ભરત બારડની. એમની એક પોસ્ટ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહી છે. અને ભરત બારડ, જેમની વાત કરવામાં આવે તો તેઓ પોતે હેરાન છે, તેઓ પોતે નારાજ છે. અને આ નારાજગી દૂર કરવા માટે થઈને ગાંધીનગરથી નેતાઓએ ભાવનગર પહોંચવું પડ્યું. કારણ કે તેમને જે સોશિયલ મીડિયામાં લખ્યું હતું તેનાથી ગાંધીનગરની અંદર બેઠેલા સંગઠનના જે નેતાઓ છે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. જમીન એટલા માટે પણ ખસી ગઈ કે જો ભરત બારડ બોલશે તો એનો રેલો જે છે એ ગાંધીનગર સુધી પહોંચશે અને ગાંધીનગરના નેતાઓની ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર સંડોવણી જે છે તે સામે આવી જશે. હવે મામલો તો ભારતીય જનતા પાર્ટીનો છે, સત્તામાં પણ ભારતીય જનતા પાર્ટી છે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે, ધારાસભ્યો બી ભારતીય જનતા પાર્ટીના છે.
આ બધાની વચ્ચે ભરત બારડનો જે મેસેજ વાયરલ થયો એ મેસેજને ત્યાંના જે ગ્રુપ એડમિન છે તેમના દ્વારા ડિલીટ કરી દેવામાં આવ્યો. અને પછી શું, મેયર સાહેબનો ગુસ્સો ફૂટ્યો અને મેયર સાહેબે કહી દીધી એવી વાત કે જેને તમે પણ એકવાર સાંભળી લો અને પછી વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીની અંદર નેતાઓ, ખાસ કરીને સંગઠનના નેતાઓ, કઈ રીતે પદ પર બેઠેલા નેતાઓ ઉપર દબાણ લાવે છે. મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી, સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી. અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય, એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી. મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈએ લેવો નહીં. ખાસ કરી જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેમાં સામે આવ્યું છે કે તમને કંઈક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તમને એન પ્રકારે હેરાન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું, લગભગ 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું અને 1978 થી હું કાર્યરત છું, કાર્ય કરું છું, શિસ્તબદ્ધ કામ કરું છું. અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે. અને ભાવનગરનો વિકાસ થાય, ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા અહીંયા મને મેયર બનાવ્યો છે. ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે, મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે. નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે. કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી, અમારો કોઈ એવો નિયમ પણ નથી. ખાસ કરી આત્મવિલોપનની ચીમકી આપે આપી છે, શું કહેશો? એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે, એનો કોઈ અર્થ નથી, બીજો કોઈ અર્થ નથી લેવાનો. મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પાર્ટીના પ્રમુખ, મારા મહાનગરપાલિકાના 4 પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું. મેયર શ્રી, પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ, હાલના પ્રમુખ કુમાર શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા આપને દબાવતા હોવાની વાત છે, શું કહેશો? મારે આવી કોઈ વાત નથી. અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો, તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું. મારી અલગ નીતિ હોય છે, અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી, મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી. મેયર શ્રી, કાલ પોસ્ટ વાયરલ થયા બાદ ભાજપના હાઈકમાન્ડ દ્વારા તમને શું દબાવવામાં આવ્યા છે? આજે કાલે રાત્રેની પોસ્ટ જે છે તે અલગ છે અને હાલ આપનો સૂર બદલાઈ ગયો છે. આત્મવિલોપન સુધીની તમે ચીમકી આપી દીધી છે, પરંતુ તમે કહી રહ્યા છો મને કોઈ દબાવતું નથી. શું તમને દબાવવામાં આવ્યા છે હાઈકમાન્ડ દ્વારા? ના ના ના, કોઈ એવી વાત નથી. તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે. મેં કોઈને ફરિયાદ કરી નથી, જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી. અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું, પાર્ટીનો વરિષ્ઠ છું, પાર્ટીનો મોટો ભાઈ છું. મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી. મારા જાણમાં નથી, પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે. કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મન દુઃખ હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે. જો આંતરિક વિવાદ છે, ખાસ કરીને જે પ્રકારે પોસ્ટ મૂકી છે તેમાં આત્મવિલોપનની ચીમકી આપી છે અને કહ્યું છે કે જો આ પોસ્ટ માં એવું પણ કહ્યું છે કે બધાના રાજ ખોલતો જાય આત્મવિલોપન પહેલા, એટલે આ તો આંતરિક વિવાદ છે એક પ્રકારનો. આંતરિક વિવાદ શું હોય, સાથે બેઠી હળી મળીને જે પણ કાંઈ છે એ નિર્ણય કરી. તમે શહેર ભાજપ પ્રમુખ છો, આપના ધ્યાન ઉપર મેયરે કોઈ આ વિષય આ પ્રકારે મૂક્યો છે કરી અથવા તો આંતરિક વિવાદને આપ પણ જાણતા હો કારણ કે આપ શહેર પ્રમુખ છો? હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી. આજ બેઠી, આજ અમારે જોન બેઠક છે એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારના પ્રશ્ન નિરાકરણ લાવી દેશે. મારા ખ્યાલમાં નથી. જો બીજેપીના ગ્રુપ છે એમાં જ મૂકેલું છે તેમ છતાં છે આપને ખ્યાલ નથી. પણ મેં વાંચ્યું ત્યારે ડિલીટ થઈ ગયું એટલે મારા ધ્યાનમાં. અચ્છા કુમારભાઈ, બીજેપી ભાવનગર આપનું જે ઓફિશિયલ ગ્રુપ છે એમાં તમે જ મેસેજ 4 મેસેજ ડિલીટ કર્યા છે, પણ આપ એવું કહી રહ્યા છો કે મને ખ્યાલ નથી. એટલે મેં વાંચ્યું નથી એમ જ કીધું, ડિલીટ કર્યા. આ ડિલીટ તો કરવા જ પડે. જે વસ્તુ ન લાગતું હોય, યોગ્ય ન હોય તો પાર્ટીનો એડમિનનો જ અધિકાર છે. જો મેયર છે પ્રથમ નાગરિક છે, એમના દ્વારા આ પ્રકારે પોસ્ટ મૂકવામાં આવે એ તો કેટલું શરમજનક કહી શકાય, કારણ કે કામ નથી કરી શકતા તેની માથે એટલું પ્રેશર કરવામાં આવે છે. મારા ખ્યાલમાં નથી. બેઠીને પરિવારનો પ્રશ્ન છે, પૂરો કરી દેશે. તો મેયરના આક્ષેપો છે કે તેને પ્રેશર આપવામાં આવે છે એટલે તે આત્મવિલોપનની ચમકી છે તે તેમને ઉચ્ચારી હતી મેસેજમાં.
મારા ખ્યાલમાં નથી. સાથે આજ બેઠશું એટલે જે પણ પરિવારનો પ્રશ્ન હશે, આપણા વડીલ છે, અમારા સિનિયર આગેવાન છે, જે હશે એ સાથે બેઠીને પ્રશ્નનું નિરાકરણ. જો એક સ્પષ્ટ છે કે કંઈક તો છે. મેયરે એવું પણ કીધું છે રત્નાકરજીને ફરિયાદ કરશે આ સમગ્ર બાબતે અને લેટર પેડ લખીને તેમને પણ આ વિષયમાં ધ્યાનમાં ઉપર મૂકશે અને ફરિયાદ કરશે. એ મારા ધ્યાનમાં નથી. કુમારભાઈ, આભાર. ન્યૂઝપેપરે લખ્યું છે કે હની ટ્રેપનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ભાજપના સિનિયર નેતા સામેલ છે, શું કહેશો આ બાબતે? એ મારા ખ્યાલમાં નથી. એ મારા ખ્યાલમાં નથી. કુમારભાઈ, ઊભું થઈને પત્રકારોને જવાબ દીધા વગર પત્રકારનો નથી. કેટલું યોગ્ય? પત્રકારને તમને યશપાલભાઈ જવાબ પૂરેપૂરો દઈ દીધો. દર વખતે તમે આ વસ્તુની વાત ના કરો. પૂરેપૂરો જવાબ આપ્યો છે અને શાંતિથી જવાબ. પણ જો ભ્રષ્ટાચારને લઈને કુમારભાઈ આક્ષેપ થઈ રહ્યા છે. આપણે ભાવનગર શહેર પ્રમુખને પણ સાંભળ્યા અને જોયું કેવી રીતે લૂલો બચાવ કરી રહ્યા છે. આ લૂલો બચાવ એટલે કરી રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ આખો મામલો એમના ધ્યાન ઉપર જ છે અને આરોપ પણ એવા જ લાગી રહ્યા છે કે ભાવનગર શહેર સંગઠન જે છે તે આ ભરત બારડ જે છે તેમની પાસે જે ફાઇલો આવતી હતી તે ફાઇલોને જો ભરત બારડ સાઇન ન કરે તો સીધી ત્યાં મંગાવી લેતા હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ પર મંગાવતા હતા અને ત્યાં આગળ જબરજસ્તી મેયર પાસે સાઇન કરાવતા હતા. હવે આટલા આરોપ લાગ્યા બાદ સ્પષ્ટ છે કે ભરત બારડ જે છે તે કંટાળી ગયા હતા અને તેમને આત્મવિલોપનની ચીમકી આપી દીધી. સ્વાભાવિક છે, નેતાજી પણ માણસ છે અને નેતાજી ક્યાં સુધી આ બધું સહન કરશે અને આ સહન ન કરવાની જે ક્ષમતા છે તેના કારણે જ તેમને આજે સ્પષ્ટ શબ્દમાં આ આરોપો લગાવ્યા. ત્યારબાદ નેતાઓ દોડી આવ્યા અને છેલ્લે રીસામણા મનામણા આ બધા જ થઈ ગયા. એટલે હવે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું છે. પરંતુ ભાવનગરની અંદર આ બબાલ અહીંયા નથી રોકાતી. આ બબાલ છેક આગળ સુધી વધે છે અને ગુજરાતની અંદર, ગાંધીના ગુજરાતમાં કહેવાય છે કે દારૂબંધી છે. કહેવાય છે એટલા માટે કહી રહી છું કારણ કે દારૂબંધી કહેવા માટે જ છે, માત્ર કાગળ ઉપર છે. દારૂ તો મોટા પ્રમાણમાં વહેંચાય છે અને દારૂના જે અડ્ડા ચાલી રહ્યા છે, દારૂનો જે બુટલેગરો છે, આ બુટલેગરો પોલીસને હપ્તા આપે છે. આ એક હપ્તા રાજ આખું ચાલે છે અને આ હપ્તા રાજ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. અહીંયા ભારતીય જનતા પાર્ટી ઉપર અંડરલાઈન કરવામાં આવે છે. અંડરલાઈન એટલા માટે કરી રહી છું કારણ કે જો સામાન્ય વ્યક્તિએ કર્યું હોત તો તેનું તો કોઈએ સાંભળ્યું જ ના હોત, પણ આ અંડરલાઈન ભારતીય જનતા પાર્ટીના નેતા માટે છે. હવે વાત કરવાની છે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના પૂર્વ ઉપપ્રમુખની, નીતિન રાઠોડ. આ વ્યક્તિનું નામ છે નીતિન રાઠોડ. ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે અને તેમને હવે અવાજ ઉપાડ્યો હતો બુટલેગરની વિરુદ્ધમાં અને બુટલેગરની વિરુદ્ધમાં જ્યારે તેમને અવાજ ઉપાડ્યો, તેમને પત્ર લખ્યા, પોલીસને કીધું કે પોલીસ હપ્તાખોરી કરી રહી છે અને પરિસ્થિતિ એ થઈ કે ગઈકાલના દિવસે તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશને પહોંચીને ત્યાં આગળ તેમને પોલીસ સાથે લિટરલી બબાલ કરી નાખી કે તમે આ બુટલેગરોને કેમ નથી પકડતા. પરંતુ અહીંયા તો પોલીસ હપ્તાખોર છે અને પોલીસને બુટલેગરો ખૂબ સારી એવી મોટી અમાઉન્ટ આપી રહ્યા છે, જેના કારણે પોલીસ બુટલેગરોની વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરતી, જે સ્વાભાવિક છે. માત્ર ભાવનગરની વાત નથી, આ અમદાવાદમાં પણ થાય છે, ગાંધીનગરમાં પણ થાય છે, રાજકોટમાં પણ થાય છે અને સુરતમાં પણ થાય છે. આ દરેક જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ થાય છે. આખા ગુજરાતની અંદર બધા જ જાણે છે કે કઈ રીતે બુટલેગરોનો ધંધો ચાલે છે. મને તો ઘણા બધા એવા નેતા છે અને ઘણા એવા સિનિયર જર્નલિસ્ટ છે જેઓ એવું કહી રહ્યા છે કે જો પોલીસ ધારે તો 24 કલાકની અંદર, માત્ર 24 કલાકની અંદર ગુજરાતની અંદર એક પણ દારૂની બોટલ કોઈની પાસેથી ન પકડાય, પરંતુ તેના માટે પોલીસે ધારવું પડે, પોલીસે નક્કી કરવું પડે. પણ અહીંયા તો પોલીસનું અડધું પોલીસ સ્ટેશનનો ખર્ચો અને અડધી જેને કહેવાય કે પોલીસની લેવિશ લાઈફ, એટલે કે એકદમ ગાડી વાપરવો અને આ બધા જે ખર્ચા હોય છે એ ઘણી બધી જગ્યાએ બુટલેગરો ભોગવતા હોય છે. અને આ ઘટનાની અંદર નીતિન રાઠોડ જે વ્યક્તિ છે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ, તેમના ઉપર બુટલેગરે હુમલો કર્યો. એ હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે ગઈકાલે નીતિન રાઠોડ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનમાં ત્યાંના જે અધિકારી હતા તે અધિકારી સાથે જબરદસ્ત બબાલ કરી નાખી કે તમે કેમ બુટલેગરને નથી પકડતા. ત્યારબાદ થયું શું? જેવા નીતિન રાઠોડ ત્યાંથી નીકળ્યા
તેઓ બુટલેગરને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યા પોલીસ અધિકારીઓ દ્વારા અને બુટલેગરે નીતિન રાઠોડ ઉપર હુમલો કર્યો. આ આખી ઘટના જેને જોઈ છે અને આ આખી ઘટનામાં જે નીતિન રાઠોડ પોતે વિક્ટિમ બન્યા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ અને ત્યારબાદ સાંભળીએ કે ત્યાંના એસપી જે છે ભાવનગરના એસપી એ શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને. એસીબી વિભાગમાં રજૂઆત કરીશ કે આ ભ્રષ્ટાચાર આ લોકો કરે છે, પણ તમારી જે પ્રોસેસ છે એ બહુ અઘરી છે, એટલે ભ્રષ્ટાચારી પકડાતા નથી. ભ્રષ્ટાચારીને પકડવા માટે તમે કોઈ પણ બુટલેગરને પૂછી જુઓ કે તું કોને કોને ભ્રષ્ટાચારના પૈસા આપે છે, તો એ પોતે બુટલેગર જ એમ કીધે કે હું પીઆઈને એટલા હજાર આપું, ફલાણાને આટલા આપું, ઢીકલાને એટલા આપું. એ ડિવિઝનના 50 કે 60 અધિકારી છે, એને ટોટલ વસ્તુની ખબર છે કે આ જગ્યા ઉપર આ દુકાનની પાછળ ખુલ્લે આમ દારૂની કોથળીઓ ભરાય છે, બહારથી દારૂની કોથળીઓ આવે છે. ત્યાં એક દારૂનો વિદેશી વિદેશી બંને દારૂ વેચે છે, વડવા તલાવડી શિવાજી ચોક, અને આ ધંધો ઘણા વર્ષથી ચાલે છે. પણ એની મેં રજૂઆત કરી પીઆઈ સાહેબને કે ભાઈ અહીંયા અવારનવાર દારૂ વેચે છે, આ વિસ્તારની બહેનો દીકરીઓને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. દરેક ડિવિઝન એલસીબીમાં આરવી વાળાને કરેલી છે, હર્ષદ પટેલને કરેલી છે, આઈજી ગૌતમ પરમારને કરેલી છે, ડીવાયએસપી ઠાકોરને કરેલી છે. આજે ઘટના શું બની? આજની ઘટનામાં હું જે આ ફરિયાદો નોંધાવું છું એના અનુસંધાનમાં મને મારી માથે હુમલો કર્યો છે. કેટલા શખ્સો કઈ જગ્યાએ? વડવા તલાવડી શિવાજી ચોકમાં. શેના વડે હુમલો કર્યો? શેના વડે હુમલો કર્યો? શેના વડે બ્લોક હોય કે નહીં, બ્લોકના માથા ઉપર 2-4 માર્યા, મને વાહામાં માર્યા છે, પેટમાં મારેલા છે, છાતીમાં મારેલા છે, અને મને 2 એટેક આવી ગયેલા છે. મારામાં સ્પ્રિંગ બોટ હોય છે. 3 હુમલામાં કેટલા લોકો હતા? કોણ કોણ હતા? પહેલા એક જણો હતો, પછી 7 જણા હતા. નામ હરેશભાઈ રાઠોડ, મુખ્ય બુટલેગર ઈ છે. એનો ભાઈ રાકેશ રાઠોડ, ભાવેશ રાઠોડ, અને એના કાકાનો છોકરો કુંભારવાડામાં રહે છે અને એ અહીંયા આવે છે. એનો ભાગીદાર હોય કે મને બહુ ખ્યાલ નથી. એ મનોજભાઈ રાઠોડ છે. હુમલો કરવાવાળા કોણ છે? શું ધંધો? દારૂ ખુલ્લે આમ મંગળવેર અખાડા પાસે, અને સવારે 4 વાગ્યાથી મારી દુકાનેથી મારી પાછળની ભાગમાં ત્યાં કોથળીઓ દારૂની ભરાય છે, અને ખુલ્લે આમ બેફામ વિસ્તારના કોઈ પણ લોકોને પૂછો છો તો કે ભાઈ હરેશભાઈ ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે. વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ, નાની વ્યક્તિ, સારી વ્યક્તિ હોય એને પૂછો એટલે તમને એ જવાબ દેશે કે ભાઈ હરેશભાઈ રાઠોડ દારૂ વેચે છે અને ખુલ્લે આમ વેચે છે. એની એટલો બધો અસામાજિક તત્વોને માથા પાડે છે કે તેની ફરિયાદ લખાવતા લોકો ડરે છે. આગલું સ્ટેપ શું રહેશે તમારું? આગલું સ્ટેપ મારી એવી ઈચ્છા છે, કલેક્ટર ઓફિસે અંધળનો ત્યાગ કરી દે અને ત્યાં બેસી જાય જ્યાં સુધી આ લોકોનો વરઘોડો ન કરે ત્યાં મને કે મેડમ ને મોઢે માં હું પૈસા આપું, તારે જ્યાં કરવું હોય ને દોડી લે, તારું મદદ કરી કરીશ. મેં તમને આ રજૂઆત કરેલી. મેડમ પ્લીઝ, કોઈ પણ ની કાઈ પણ વાત થોડી મે તમને રજૂઆત કરી છે કે ભાઈ આ તમારે દરેક વખતે મે એક્શન નથી લીધા. એક કે ભાઈ નથી એક વ્યક્તિને તમે મારી વાત સાંભળો મેડમ, તમને શું કર્યું એ મને ખબર છે. તમે આવો અને ત્યાંથી તે વ્યક્તિને પકડી લો. પકડી લીધા ભાઈ, પકડી લીધા. મુખ્ય સૂત્રધાર છે એને પકડો. મુખ્ય સૂત્રધારને પકડેલો ને ઓન રેકોર્ડ વસ્તુ છે. તમારી ઈશ્વર તમારી માટે ખૂબ રહેમ દ્રષ્ટિ રાખે. ભાઈ ખોટી વાત ન કરો તમે. હું તમને પગે કરતી હોય કરું છું. તમે હું કરો છો મને ખબર છે મેડમ. મેં તમને 50 છોડી છે. તમે જ્યારે ફોન કર્યો ત્યારે હું આવી. તમે જ્યારે ગુનો લખાયો ત્યારે મેં ગુનો નોંધ્યો. તમે ત્યારે એવું કાર્યવાહી મેં કરી છે. હવે તમારે મારી પર આક્ષેપ કરવા હોય તો કરી શકો. તમે સ્વતંત્ર છો. નહીં વાંધો નહીં. અમે લેખિતમાં ફરિયાદ લીધેલી છે, એમ તમને નથી લીધેલી. ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે. એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે, જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે. અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે. ખાસ કરી આજની બાબતે જે નીતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની ઉપર હુમલો કરેલ છે, તે બાબતે પ્રાથમિક તપાસ કરતા એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી. ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી. જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે, તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપીપણું સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે. નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં 2 વખત દેશી દારૂના ગુના 2025માં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે, જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે. જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે. ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે. પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી. હરેશ રાઠોડની ઉપર 2025માં દેશી દારૂના 2 ગુના દાખલ કરેલા છે. સ્પષ્ટ છે કે પોલીસ અહીંયા લૂલો બચાવ કરતી દેખાઈ રહી છે, પરંતુ જે રીતે બુટલેગરો ફૂલા ફાલ્યા છે ગુજરાતની અંદર, આવું તો જે જગ્યાએ દારૂ મળે છે ત્યાં પણ નથી થતું. એટલા માટે નથી થતું કે ત્યાં ઇઝીલી અવેલેબલ છે. અહીંયા તો બુટલેગર હોમ ડિલિવરી કરવા આવે છે દારૂની, અને આ દારૂની વાત શું કરવી તમને, જ્યારે રે પાર્ટી પકડાય છે અને રે પાર્ટી કરતાં પણ દારૂ પાર્ટી, સાણંદની અંદર દારૂ પાર્ટી પકડાઈ હતી તો સૌથી વધારે જે લોકો પકડાયા હતા એમાં મહિલાઓની સંખ્યા વધારે હતી. એટલે ધીરે ધીરે મહિલાઓની અંદર પણ દારૂ પીવાનું ચલણ જે છે તે વધી ગયું છે, અને દારૂને એક ફેશન, એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવી રહ્યો છે. અને ગુજરાતની અંદર આને એવું કહેવામાં આવે છે કે એન્ટરટેનમેન્ટનું સાધન છે. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસ જો ધારે તો ખરેખર દારૂબંધી ગુજરાતની અંદર લાગુ કરી શકે છે. માત્ર સવાલ એટલો જ છે કે પોલીસ ઈચ્છવી જોઈએ કે મારે દારૂબંધી કરાવી છે. એક પણ વિસ્તારની અંદર, એટલે મારો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક પણ દારૂની બોટલ નહીં મળે, તો જ ગુજરાતની અંદર કદાચ આ ગાંધીનું જે ગુજરાત છે તે સાર્થક થઈ શકશે. ખેર, દારૂબંધીની વાતો આપણે વર્ષોથી કરી રહ્યા છે, દારૂબંધી થવાની નથી, જે સ્વાભાવિક છે, કારણ કે ઘણા બધા પોલીસ સ્ટેશનને ઘણું બધી વસ્તુ જે પોલીસ છે તેમનો ખર્ચો આમાંથી જ ચાલતો હોય છે. તો આપનું આ મામલે શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.